The nurse correctly document pitch, moist low pitch gurgling breath sound as ભેજવાળી લો પિચ ગર્ગલિંગ અવાજવાળા શ્વાસને નર્સ દ્વારા નોંધ કરવા માટે યોગ્ય શબ્દ કયો છે? ઓપ્શન એ સ્નોરસ વિઝ, ઓપ્શન બી ક્રોસ ક્રેકલેસ, ઓપ્શન સી સિબિલેન્ટ વિઝ, ઓપ્શન ડી પેરેલિયર friction rub. Option B is the right answer. Cross crackless is the right answer. Coronary and which of the following is a priority of the nurse to report when absent a history a client schedule for coronary angiogram? Coronary angiogram નિશ્ચિત કરેલ દર્દી પાસેથી હિસ્ટ્રી લેતી વખતે નર્સ કઈ હિસ્ટ્રી પ્રાથમિકતા આપવી જોઈએ? તો ઓપ્શન એ હિસ્ટ્રી ઓફ રુમેટિક હાર્ટ ડિસીઝ, હિસ્ટ્રી ઓફ એલર્જીક સેલ્ફી, ઓપ્શન સી રિસન્ટલી ડાયગ્નોસ ઓફ હાઇપર લિપિડેમિયા, કે ઓપ્શન ડી પ્રીવિયસ કોરોનરી angioplasty to the right coronary artery. તો ઓપ્શન બી is the right answer. A history of allergy of shellfish. 63 2018નું ગુજરાત નર્સિંગનું પેપર છે. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જેટલું બને એટલું શેર કરવાનો ટ્રાય કરજો. ફોલો એન્ડ સપોર્ટ, મેનલી સપોર્ટ હશે તો કંઈક આગળ થશે. The nurse is admitted a client with a diagnosis of parasititis of prodromal phase of hepatitis. Which of the following would the nurse accept to be the priority assessment feeding? तो ऑप्शन नर्स एक प्री इक्टेरिक પ્રોડ્રોમલ ફેઝમાં રહેલા હિપેટાઇટિસના દર્દીને દાખલ કરેલ છે. નર્સની અપેક્ષા નીચે જણાવેલ કયા ચિહ્ન અને લક્ષણોના મૂલ્યાંકન પ્રાથમિકતા આપવાની જોઈએ? તો ઓપ્શન એ ક્લેક્લોરાઇડ સ્ટૂલ, ઓપ્શન બી એનોરેક્સિયા, ઓપ્શન સી જોન્ડિસ, કે ઓપ્શન ડી પર્ટુસિસ. ઓપ્શન બી એનોરેક્સિયા ઇઝ અ રાઇટ આન્સર. ઓપ્શન બી એનોરેક્સિયા ઇઝ અ રાઇટ આન્સર. 64 The nurse is monitored the ECG tracking on the central monitor or in cardiac unit. Which of the following dystrophymethamines is priority for the nurse to report first? નર્સ કાર્ડિયાક યુનિટ સેન્ટ્રલ મોનિટર પર ઇસીજીનું મોનિટરિંગ કરે છે. નીચેનામાંથી અસાધારણ રિધમને નર્સ સૌ પ્રથમ જણાવે છે? ઓપ્શન એ સાઇન રિધમ વિથ ફર્સ્ટ ડિગ્રી એવી બ્લોક, સુપરવેન્ટિક્યુલર ટેકીકાર્ડિયા, કે ઓપ્શન સી એન્ટિરિયર ફેબ્રિલેશન, ઓપ્શન ડી ઇડિયોવેન્ટિક્યુલર રિધમ. તો ઓપ્શન બી ઇઝ રાઇટ આન્સર. સુપરવેન્ટિક્યુલર ટેકીકાર્ડિયા. 65 The nurse would report which of the following laboratory result as consistently with diagnosis of primary aldosteronism.
પ્રાઇમરી એલ્ડોસ્ટિરોનિઝમના નિદાનવાળા દર્દીમાં નર્સ દ્વારા કયા લેબોરેટરી ટેસ્ટ રિપોર્ટની જાણ કરવી જોઈએ? ઓપ્શન એ સીરમ પર્ટુસિસ 3 મિલીઇક્વિલ, સીરમ ફોસ્ફરસ ઓફ ધ 3 mgdl કે સીરમ સોડિયમ ઓફ ધ 3 મોલિક્યુલ એલ કે સીરમ કેલ્શિયમ 12 mg of dl. The serum calcium of 12 mg of dl is the right answer. 66. Which of the following is a priority for the nurse to monitor in client with the ફિયોક્રોમોસાઇટોમા દર્દીના મૂલ્યાંકનમાં નર્સ નીચેનામાંથી કઈ બાબતને પ્રાથમિકતા આપવી જોઈએ? તો ઓપ્શન એ વેઇટ, ઓપ્શન બી સીરમ ગ્લુકોઝ લેવલ, ઓપ્શન સી બ્લડ પ્રેશર કે ઓપ્શન ડી ટેમ્પરેચર. તો ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર, બ્લડ પ્રેશર. 67. Because a patient has a બ્રાઇટાઇટિસ પ્લાન ફોર ધ નર્સ ઇન્ટરવેન્શન શુડ ઇન્ક્લુડેડ. દર્દીને બ્રાઇટાઇટિસ હોવાથી તેને નર્સિંગ સારવારનું પ્લાનિંગમાં શું સામેલ કરવું જોઈએ? ઓપ્શન એ એગ્રેસિવ એન્ટીબાયોટિક થેરાપી, રેસ્ટ, ઓપ્શન સી રેન્જ ઓફ મોશન એક્ટિવિટી, ઓપ્શન ડી હાઈ પ્રોટીન ડાયટ. તો ઓપ્શન બી રેસ્ટ. દર્દીને બ્રાઇટાઇટિસ હોવાથી તેને આરામનું કહેવું જોઈએ નર્સના. The nurse is carrying the patient is a acute renal failure. Which of the following clinical manifestation is a priority for the nurse to monitor in this patient? નર્સ એક્યુટ રિનલ ફેલિયરવાળા દર્દીને સારવાર કરે છે. નીચેનામાંથી કઈ બાબત અભિવ્યક્તિના મૂલ્યાંકનમાં નર્સ પ્રાથમિકતા આપવી જોઈએ? ઓપ્શન એ ઇન્ફેક્શન, ઓપ્શન બી પેઇન, ઓપ્શન સી ઓલિગોરિયા કે ઓપ્શન ડી એનેમિયા. તો ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર, એનેમિયા. એક્યુટ રિનલ ફેલિયરવાળા દર્દીને એનેમિયાની સારવાર કરવી, પ્રાથમિકતા આપવી જોઈએ અભિવ્યક્તિના મૂલ્યાંકન દ્વારા. Which sign and symptom make the nurse suspect the most common opportunistic infection in the female client diagnosed with acute immunodeficiency syndrome? એડ્સના નિદાનવાળી સ્ત્રી દર્દીમાં કયા ચિહ્નો લક્ષણો સામાન્ય રીતે સૌથી વધુ તકેદારી ચેપ તાવ તરીકે નર્સને શંકા સેવી જોઈએ? તો ઓપ્શન એ ફીવર, કોઝ એન્ડ શોર્ટનેસ ઓફ બ્રીથિંગ, ઓરલ થ્રસ્ટ, ઇસોફેગેસિક એન્ડ વજાઇનલ candidiasis. Option C abdominal pain, diarrhea and weight loss. Option C painless violet lesion on the face and tips of nose. The option B is the right answer, oral thrust, esophagitis and vaginal candidiasis. એટલે મોઢામાં ચાંદા, અન્નનળીનો ચેપ અને વજાઇનલ કેન્ડિયાસિસ જેવા એડ્સવાળા દર્દીમાં જોવા મળે છે. Which disease is the client diagnosed with the gastrophageal reflux disease? GERD as a great risk for development. GERD નિદાન થયેલ દર્દીમાં કયો રોગ થવાનું જોખમ રહેલું હોય છે? હિટલ હર્નિયા, ગેસ્ટ્રોનેટાઇટિસ, ઇસોફેગિયલ કેન્સર કે ઓપ્શન ડી ગેસ્ટ્રાઇટિક કેન્સર. તો ઓપ્શન સી ઇસોફેગિયલ કેન્સર જોવા મળે, અન્નનળીનું કેન્સર જોવા મળે છે.
The nurse is assessing the client diagnosis with long-term anterior occultation disease, which assessment data support the diagnosis. નર્સ લાંબા સમયથી પીડાતા ધમની અવરોધક રોગવાળા દર્દીનું મૂલ્યાંકન કરે છે. નીચેનામાંથી કયું મૂલ્યાંકનની માહિતી નિદાનના આધારે આપે છે? ઓપ્શન એ hairless skin on leg. ઓપ્શન બી brightest flaky toenail. ઓપ્શન સી patches on the sole of the feet. કે ઓપ્શન ડી non-pitting ankle edema. ઓપ્શન ડી is the right answer. Non-pitting ankle of the edema. પગને ઘૂંટણ પરનો ખાડા ન પાડી શકાય તેવો સોજો. 72. The nurse should monitor the patient with acute pancreatitis for which of the following complaints? એક્યુટ પેન્ક્રાઇટિસ વાળા દર્દીમાં નર્સ કયા કોમ્પ્લિકેશન માટે મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ? ઓપ્શન એ હાર્ટ ફેલિયર. ઓપ્શન બી ડિયોડિનલ અલ્સર. ઓપ્શન સી સિરોસિસ. ઓપ્શન ડી ન્યુમોનિયા. ઓપ્શન ડી ન્યુમોનિયા ઇઝ ધ રાઇટ આન્સર. acute 73. The nurse is assess the motor function of the unconscious patient. The nurse should plan to use which technique to test the patient peripheral response to pain? નર્સ બેભાન દર્દીમાં મોટર ફંક્શનની તપાસ કરી રહી છે. દર્દીના દર્દ પ્રત્યે પેરિફેરલ પ્રતિભાવ જાણવા નર્સ કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ? ઓપ્શન એ સ્ટર્નલ રબ. નેલ બેડ પ્રેશર. ઓપ્શન સી પ્રેશર ઓન ધ ઓર્બિટ રિમ. ઓપ્શન સી સિક્વન્સ ઓફ ધ સ્ટેનોનેલિકો સ્ટીરોઇડ મસલ્સ. તો ઓપ્શન બી ઇઝ રાઇટ આન્સર. નેલ બેડ પ્રેશર. 74. The patient is admitted to hospital with diagnosis of Guillain-Barré syndrome. Which past medical history finding make the patient most at risk for disease? ગ્લુનેબર્ડ સિન્ડ્રોમ નિદાન સાથે દર્દી હોસ્પિટલમાં દાખલ કરેલ છે. કઈ ભૂતકાળ મેડિકલ વિગતોના તારણ દર્દીના આ રોગ થવા માટે ખાસ જવાબદાર હોઈ શકે છે? તો ઓપ્શન એ meningitis encephalitis during the last 5 years, seizure or trauma of the brain within last year, back injury or trauma to the spinal cord during last 2 years, respiratory gastrointestinal infection during the prevention month. The option D is the right answer. Respiratory or gastrointestinal infection during the previous month. પાછલા મહિના દરમિયાન થયેલ શ્વાસનળી અથવા જઠરના ચેપના કારણે. ઓપ્શન ડી 75. acute senalis is due. અકર સેનાલિસ શેના લીધે થાય છે? તો અકર સેનાલિસ ઓપ્શન એ ટિશ્યુ એટ્રોફી. ઓપ્શન બી ડિક્રીઝ પ્યુપિલ સાઇઝ. ઓપ્શન સી ઓપ્ટિક્સ ઇન લેન્સ. કે ઓપ્શન ડી કોલેસ્ટ્રોલ ડિપોઝિશન ઇન કોર્નિયા. ઓપ્શન ડી કોલેસ્ટ્રોલ ડિપોઝિશન ઇન કોર્નિયા. 76. The patient was
Sensory neural hearing loss. Sensory neural hearing loss. Option A has difficulty understanding speech, experience clear sound with the use of hearing aids. Option C may have reveals of damage caused by autotaxis drug. Option D hear low pitch sound better than higher pitch sound. The option A is the right answer. Has deficiency understanding speech. Speech સમજવામાં તકલીફ પડે છે. Individuals with the dark skin are more likely to development. શ્યામ ત્વચાવાળી વ્યક્તિ નીચેનામાંથી કઈ પરિસ્થિતિ થવા વધુ સંભાવના? ઓપ્શન એ કેલોઇડ. ऑप्शन बी व्रिंग्स के ऑप्शन सी स्क्रीन रेसिस. ऑप्शन डी स्क्रीन कैंसर. ऑप्शन ए इज द राइट आंसर. केलोइड्स. Keloid is a cause is a sexual and excessive protein cause in skin during hearing. 78. To maintain position nitrogen balance in measure burn the patient must. વધુ પ્રમાણમાં દાઝેલ દર્દીને પોઝિટિવ નાઇટ્રોજન બેલેન્સ જાળવવા ખાસ. ઓપ્શન એ ઇટ અ હાઈ પ્રોટીન લો ફેટ લો કાર્બોહાઈડ્રેટ ડાયટ. ઓપ્શન બી ઇન્ક્રીઝ નોર્મલ એડલ્ટ ક્લોરોસિસ ઇન્ટેક બાય about 3 times. Option C eat at least 15 chlorosis 1500 chlorosis is small frequent meals. Option D eat rice and whole wheat for chemical effect on nitrogen balance. The option B is the right answer. Increase normal adult chlorosis intake by the about 3 times. 79. When review patient hematologic laboratory value after splenectomy, the nurse would accept to find. આમાંથી એક સ્પ્લેન્ડેક્ટોમી કરેલ દર્દી લેબોરેટરી રિપોર્ટ જતા નર્સ નીચેનામાંથી કયા તારણની અપેક્ષા રાખવી જોઈએ? તો ઓપ્શન એ લ્યુકોપેનિયા. ઓપ્શન બી આરબીસી એબનોર્માલિટી. ઓપ્શન સી डिक्रीज हीमोग्लोबिन. के ऑप्शन डी इंक्रीज प्लेटलेट काउंट. ऑप्शन डी इंक्रीज प्लेटलेट काउंट. The patient is diagnosed which neurogenic shock. Which sign and symptoms should the nurse assess in the patient? ન્યુરોજેનિક શોધકના નિદાન સાથેનું દર્દી છે. આ દર્દીને નીચેનામાંથી કયું ચિહ્ન લાક્ષણિકતા મૂલ્યાંકન કરવું જોઈએ? તો ઓપ્શન એ કોલ મોઇસ્ટ સ્કિન. ઓપ્શન બી બ્રેડિકાર્ડિયા. ઓપ્શન સી વિઝિંગ. ઓપ્શન ડી ડિક્રીઝ bowel sound. તો ઓપ્શન બી ઇઝ રાઇટ આન્સર. બ્રેડિકાર્ડિયા. 81. McEwen sign is a sign in મેસિવેન લક્ષણ નીચેનામાંથી ખાલી જગ્યામાં જોવા મળે છે? ઓપ્શન એ રિકેટ્સ. ઓપ્શન બી હાઇડ્રોફ્લેલેસ. ઓપ્શન સી મેનેન્જાઇટિસ. ઓપ્શન ડી ટિટેનસ. ઓપ્શન બી હાઇડ્રોફ્લેલેસમાં જોવા મળે છે. Which type of chromosomal abnormality sign in Down syndrome? ડાઉન સિન્ડ્રોમમાં કઈ પ્રકારની ક્રોમોઝોમલ ખામી જોવા મળે છે? ટ્રાઇસોમલ 21, ટ્રાઇસોમલ 18, ઓપ્શન સી XXY સિન્ડ્રોમ કે ટ્રાઇસોમલ 13. ટ્રાઇસોમલ ઉપર આપણે ટોટલ સ્ટડી કરી લીધેલી છે. ટ્રાઇસોમલ આગળના લેક્ચરોમાં
ટ્રાઇસોમલ ઉપર આપણે ટોટલી સ્ટડી કરી લીધેલી છે, એટલે આનો આન્સર તો ઓલરેડી ટ્રાઇસોમલ 21 જ હોય. ડાઉન સિન્ડ્રોમમાં કયા પ્રકારના ક્રોમોઝોમની ખામી જોવા મળે છે? તો ટ્રાઇસોમલ 21ની ખામી જોવા મળે છે. વોટ ઇઝ અ ઇન્ક્રીઝ ઇન What is increase in કેરિનોકેટ્રેક્સમાં શેનું પ્રમાણ વધી જાય છે? ઓપ્શન એ કંજક્ટેડ બિલિરુબિન, ઓપ્શન એ અનકંજક્ટેડ બિલિરુબિન, ઓપ્શન સી ક્રિએટિન કે ઓપ્શન ડી નન ઓફ ધીસ. તો ઓપ્શન બી અનકંજક્ટિવ બિલિરુબિન. કેરેટિનમાં અનકંજક્ટિવ બિલિરુબિનનું પ્રમાણ વધતું જોવા મળે છે. Which of the following is name of round worm? નીચેનામાંથી ખાલી જગ્યાએ રાઉન્ડ વર્મના નામ છે. ઓપ્શન એ એન્ટ્રિયોબોઇસ, ઓપ્શન એન્ટ્રિયોબોઇસ વર્મિક્યુલારિસ, ઓપ્શન બી એન્સાઇક્લોસ્ટોમા ડિયોડિનલ, ઓપ્શન સી એક્યુટ અસ્કરાઇસિસ લ્યુમેબ્રિકોઇડ, ઓપ્શન સી ટેનિયા સોલિયમ, ઓપ્શન સી અસ્કરેસિસ લિમોબ્રેડિકોડિયા is the right answer. Option C is the right answer. 85. Which of the following defect is not including in the tetralogy of Flatus? નીચેનામાંથી કઈ ખામી ટેટ્રાલોજી ઓફ ફ્લોટેઝમાં જોવા મળતી નથી? તો ઓપ્શન એ વેન્ટિક્યુલર સ્પેટ ડિફેક્ટ, ઓપ્શન બી પલ્મોનરી સ્ટેનોસિસ, ઓપ્શન સી ઓવર રીડિંગ ઓફ ધ એરોટા કે ઓપ્શન ડી પેન્ટાડસ્કસ્ડ એન્ટિરિયર્સ. તો ઓપ્શન ડી પેન્ટાડસ્કસ્ડ એન્ટિરિયર્સ ઓસેસિસ. 86. Hemophilia is a bleeding disorder characterized by deficiency of clotting factor. તો ઓપ્શન એ ફેક્ટર 8, 9 અને 11 કે ઓપ્શન 3, 4, 6, ઓપ્શન સી 2, 9, 6 કે ઓપ્શન ડી 8, 10, 4. તો ઓપ્શન એ ઇઝ અ રાઇટ આન્સર. 8, 9 અને 11 હિમોફિલિયાના બ્લીડિંગ ડિસઓર્ડરના ડેફિશિયન્સીના ક્લોટિંગ ફેક્ટર છે. 87. ધ કોમન ટાઈપ ઓફ ક્લબ ફૂટ. નીચેનામાંથી કયો પ્રકાર ક્લબ ફૂટ વધારે પ્રમાણમાં જોવા મળે છે? તો ઓપ્શન એ ટેલિફેસિસ ક્લિનિકો ઓવેગેસિસ, ઓપ્શન બી ટેલિફસ વેરસ, ઓપ્શન સી ટેલિફસ ઇક્વેનોવેરસ કે ઓપ્શન ડી ટેલિફો વલ્ગેસ. તો ઓપ્શન બી ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. ટેલિફો ઇક્વેનોવેરસ ઇઝ ધ રાઇટ આન્સર. Which of the following is a hereditary hemolytic anemia? નીચેનામાંથી શું વારસાગત થતા હિમોલિસ્ટિક એનેમિયા છે? તો ઓપ્શન એ આયરન ડેફિશિયન્સી એનેમિયા, ઓપ્શન બી એપ્લાસ્ટિક એનેમિયા કે ઓપ્શન સી વિટામિન B12 ડેફિશિયન્સી એનેમિયા કે ઓલ ઓફ અબાવ. તો ઓપ્શન બી એપ્લાસ્ટિક એનેમિયા ઇઝ અ રાઇટ આન્સર. નીચેનામાંથી શું વારસાગત થતા હિમોપ્લાસ્ટિક એનેમિયા છે? તો એપ્લાસ્ટિક એનેમિયા ઇઝ વારસાગત હિમોપ્લાસ્ટિક એનેમિયા છે. 89. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલને. તો ઇમ્પોર્ટેડ ટોપિક અને ઇમ્પોર્ટેડ MCQ કરાવતા રહીએ છીએ, જ્યારે એની હેલ્પ અને સપોર્ટ તમારો જોઈશે. ઇમ્પોર્ટેડ ટોપિક અમે પર ડેમાં 2 ટાઈમ કરાવીએ છીએ, સવારે 6
છ વાગે કે તો 8 વાગે ક્લાસ આવે છે અને રાત્રે ઓબ્વિયસલી 9 વાગે ક્લાસ આવે છે. એટલે સપોર્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મોક્સી વાયરસ ઇઝ રિસ્પોન્સિબલ ફોર. મોક્સી વાયરસથી ખાલી જગ્યા થાય છે તો ઓપ્શન એ ડિપ્થેરિયા, ઓપ્શન બી પર્ટુસિસ, ઓપ્શન સી ટિટેનસ કે ઓપ્શન ડી મમ્સ. તો મોક્સી વાયરસથી મમ્સ થાય છે. હાઇપર સિક્રેશન ઓફ ગ્રોથ હોર્મોન્સ આફ્ટર ધ ક્લોરોસિસ ઓફ એપિથેલિયલ પ્લેટ કેન કોઝ. એપિથેલિયલ પ્લેટ બંધ થાય પછી ગ્રોથ હોર્મોન્સ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય તો ખાલી જગ્યા કહેવાય. ઓપ્શન એ જાયનેટિઝમ, ઓપ્શન બી એક્રોમેગ્લિયા, ઓપ્શન સી મિક્સેડેમા કે ઓપ્શન ડી કેટેનિઝમ. ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. ઝેનેટિમ્સ. 91. હોર્મોનલ ચેન્જીસ અકર મેનોપોઝ ઇઝ. મેનોપોઝ પિરિયડમાં કયા પ્રકારના હોર્મોનલ ફેરફાર જોવા મળે છે? તો ઓપ્શન એ ફોલ ઇન સીરમ ઇસ્ટ્રોઓલ લેવલ, ફોલ ઇન ટેસ્ટોસ્ટેરોન લેવલ, ઓપ્શન સી ફોલ ઇન એફએસએચ લેવલ કે ઇન્ક્રીઝ ઇન એલએચ લેવલ. તો ઓપ્શન સી ફોલ ઇન એફએસએચ લેવલ. મેનોપોઝમાં હોર્મોનલ ફેરફાર ફોલ ઇન એફએચએસ લેવલના કારણે જોવા મળે છે. 92. A lady had abortion during the 6th week is gestation. The development stage of the concept during this period is known as. એક લેડી છઠ્ઠા અઠવાડિયે એબોર્શન થઈ જાય છે. છઠ્ઠા અઠવાડિયે કોન્સેપ્ટના ડેવલપમેન્ટ સ્ટેજને શું કહેવાય છે? એમ્બ્રિયો, ઓપ્શન એ એમ્બ્રિયો, ઓપ્શન બી ફીટસ, ઓપ્શન સી જાયગોટ કે ઓપ્શન ડી બ્લાસ્ટોસિસ્ટ. તો ઓપ્શન એ એમ્બ્રિયો કહેવાય છે. 93. Spermatozoa is visible for a period of. સ્પર્મેટોઝા કેટલા ટાઈમ સુધી મૂવેબલ જીવિત રહે છે? તે ઓપ્શન એ 12 to 24 અવર્સ, ઓપ્શન બી 48 to 72 અવર્સ, ઓપ્શન સી 24 to 48 અવર્સ કે ઓપ્શન ડી અપ ટુ 5 ડે. તો ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. 42 to 72 અવર્સ. 94. The hormone found in urine pregnancy test. યુરિનમાં યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ વખતે જોવા મળતા હોર્મોન ખાલી જગ્યા હોય છે. એચસીજી, પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન કે ઓક્સિટોસિન. ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. એચસીજી. વિડાલ બ્લડ ટેસ્ટ ઇઝ અ સ્ક્રીનિંગ ટેસ્ટ ઓફ. વિડાલ ટેસ્ટને ખાલી જગ્યા તપાસ કરવા માટે કરવામાં આવે છે. તો ઓપ્શન એ એનેમિયા, ઓપ્શન બી એચઆઈવી, ઓપ્શન સી હેપેટાઇટિસ બી કે ઓપ્શન ડી સિફિલિસિસ. તો વિડાલ ટેસ્ટને સિફિલિસિસ ચેક કરવા માટે કરવામાં આવે છે. વિડાલ બ્લડ ટેસ્ટને સિફિલિસિસ ચેક કરવા માટે કરવામાં આવે છે. 96. ક્રાઉન રેમ્પ લેન્થ ઓફ ફીટસ ઇઝ મેઝર્ડ ફોર 2. ઓપ્શન એ કોર્ટેક્સ ટુ હીલ, ઓપ્શન બી વર્ટેક્સ ટુ હીલ કે ઓપ્શન બી વર્ટેક્સ ટુ કોકિસ કે ઓપ્શન ડી હેડ ટુ કોકિસ. તો ગર્ભ શિશુને ક્રાઉન રેમ્પ લંબાઈ ખાલી જગ્યા સુધી માપવામાં આવે છે. તો વર્ટેક્સ ટુ કોકિસ સુધી માપવામાં આવે છે. વર્ટેક્સ ટુ કોકિસ એટલે 96 સી ઇઝ ધ રાઇટ આન્સર. ટ્રંક રેડ બ્રાઉન એમનોટિક ફ્લુઇડ ઇન્ક્લુડિંગ. એમનોટિક ફ્લુઇડના કલર ડાર્ક રેડ બ્રાઉન હોય તો ખાલી જગ્યા. ફીટલ ડેથ,
Option B, respiratory distress. Option A. Option C, RH incomplete. Option D, post-maturity of fetus. So option A, fetal death, is the right answer. 98. Normal umbilical cord content of normal umbilical cord સામાન્ય નળમાં ખાલી જગ્યા જોવા મળે છે. તો ઓપ્શન એ 1 artery and 2 vein. Option B, one vein and 1 artery. Option C, 1 vein and 2 artery. Option D, 2 artery and 2 veins. So option C is the right answer. one vein and 2 artery. એક શિરા અને બે ધમની હોય છે. 99. Largest diameter in pelvis inlet is. pelvis inletમાં મોટામાં મોટો વ્યાસ ખાલી જગ્યા હોય છે. ટ્રાન્ઝિસ્ટર ડાયામીટર, ઓબ્લિક ડાયામીટર, એન્ટિરિયર પોસ્ટિરિયર ડાયામીટર કે નન ઓફ અબાવ. તો ઓપ્શન એ ટ્રાન્સફિયર ડાયામીટર ઇઝ ધ રાઇટ આન્સર. 100 પ્રશ્ન. The biochemical and organical compound present in an amniotic fluid are accept. એમનોટિક ફ્લુઇડનું કેટલું કન્ટેન્ટ હોય છે, શું હોય છે અને એમનોટિક ફ્લુઇડમાં કેટલું કન્ટેન્ટ હોય છે એ બધું આપણે આગળ ક્લાસીસમાં સમજાવી ચૂક્યો છું. એટલે તમે એકવાર એ જઈને ઇમ્પોર્ટેડ ટોપિક જ તમને સમજાવવાનું ટ્રાય કર્યું છે. આમાં એમનોટિક ફ્લુઇડમાં નીચેનામાંથી કયું બાયોકેમિકલ અને ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોતું નથી. તો ઓપ્શન એ પ્રોટીન. ઓપ્શન બી એમોનિયા. ઓપ્શન સી લિપિડ એન્ડ ગ્લુકોઝ. ઓપ્શન ડી યુરિયા એન્ડ ક્રિએટિન. તો ઓપ્શન બી એમોનિયા હોતું નથી. એટલે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આગળના ક્લાસીસ એકવાર વોચ કરો અને પછી યોગ્યતા હોય તો રિપીટેશન રાખો. કેમ કે ઇમ્પોર્ટેડ ટોપિક જ રિપીટ કરવાનો ટ્રાય કરી રહ્યો છું અને જે ઇમ્પોર્ટેડ હોય એ જ ઇક્વલી તમને સિક્વન્સમાં આપવાનો ટ્રાય કરી રહ્યો છું.